તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે મારા વ્લોગમાં તમારા સૌનું. તો આજે આપણે કેટલા દિવસ પછી મળ્યા છે. આજે તમે તારીખ જોઈ શકો છો. તો આપણે કેટલા દિવસ પછી મિત્રો મળ્યા છે હવે. અને હું હતો હોસ્ટેલમાંથી હવે આવ્યો છું અને રજા ઉપર આવ્યો છું. એટલે કાલે આપણે જવાનું છે મંગળવારે દ્વારકા. તો દ્વારકા જઈશું તો આપણે દ્વારકાનો વ્લોગ બનાવશું. તો તે બધું કાલે થશે. અને મિત્રો, તમે કેમ છો? બધા મજામાં? કોમેન્ટમાં કહેજો જરૂરથી. અને આપણું થોડુંક ઘરમાં અપડેટ થયું તે બધું તમને દેખાડું. આ છે આપણો કબાટ, તમે જોઈ શકો છો મિત્રો, નવો બનાવેલો છે. આખો કબાટ, તેજુરી જે કહેતા હોય તમે તે જોઈ શકો છો મિત્રો. આ બધી પ્લેટ મુકાવી છે. અને બીજું તો મિત્રો કાંઈ નથી હવે તમારા માટે કહેવા માટે. અને મને લાગ્યું કે આજે વ્લોગ બનાવી લેવો પડે, એટલે આજે વ્લોગ બનાવવા લાગ્યો. કેમ કે હોસ્ટેલથી હું આટલા દિવસ બાદ આવ્યો, એટલે વ્લોગ ક્યારનું નથી મારું ચાલતું. એટલે મારું ચેનલ થોડુંક ડાઉન ચાલે છે, એટલે તે માટે. તો હમણાં વાગી ચૂક્યા છે મિત્રો એટલા હવે. તો મિત્રો તમે ને તિજોરીનું અંદરનું બધું દેખાડી દઉં. તો આ છે આડીઓ, તમે જોઈ શકો છો. અને અહીંથી ખુલશે તો આ બધો સામાન આમાં ગોઠવાઈ ગયેલો છે. તો મિત્રો તે બધું હતું અંદરનું, અને આ બધું અંદરનું હતું. તો તમે અંદરનું તો જોઈ શક્યો, આ બધો સામાન બામાન. અને હવે આપણે થોડીક વાર પછી જઈએ લેમ્બોર્ગિની કાઢી અને રમવા. તો હવે જોઈએ થોડીક વાર પછી. તો મિત્રો તમે અમારું આ ઇન્વેટર નહીં જોયું હોય તો તમને ઇન્વેટર દેખાડી દઉં. ચાલો તો આપણે આના ઉપર ચડીએ ને. તો મિત્રો આ છે આપણું ઇન્વેટર, તમે જોઈ શકો છો. આ પણ અમે ઇન્વેટરને હું લીધું હતું, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે તૈયાર થઈ અને હવે આપણે જાય રમવા. તો આપણે પહેલાં તૈયાર થઈ જાય. તૈયાર થવા માટે આપણે આ ખોલવું પડશે. આ ખોલ અને તેના પછી આના અંદર છે માલ પાણી. તો તેલ આપણે હાલો તો હવે તૈયાર થઈ જાય મિત્રો. તો મિત્રો આ છે કોકોનટ તેલ, તમે જોઈ શકો છો. હું આ વાપરું છું કોકોનટ તેલ. તો આપણે નાખી લઈએ માથામાં. તો મિત્રો કોકોનટ તેલ નાખી લીધું છે. તેના બાદ છે આ ચંદન. તો ચંદન આપણે ચાંદલો કરવાનો છે મિત્રો. તો ચાલો કરી લઈએ. તો મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મને. હવે બધું કામ કમ્પ્લીટ કરીએ, હવે આપણે જઈએ રમવા માટે. તો ચાલો જઈએ. તો મિત્રો આપણી લેમ્બોર્ગિનીને આપણે સાફ કરવાનું છે. તો લેમ્બોર્ગિનીને સાફ કરીએ અને પછી આપણે જઈએ રમવા માટે. તો ચાલો પહેલાં લેમ્બોર્ગિનીને સાફ કરીએ. આ છે મારી લેમ્બોર્ગિની. હવે આને સાફ કરી નાખીએ, બહુ બગડી છે તે માટે. તો મિત્રો લેમ્બોર્ગિનીને સાફ કર્યા પછી આપણે સાંજ પડી ચૂકી છે. તો આપણે અગાસી ઉપર આવી ચૂક્યા છે વ્લોગ બનાવવા માટે. અને હવે આપણે પતંગ ચગાવવાનું મન થાય છે, કેમ કે વાવરો બહુ મસ્ત વધારે છે. તો મિત્રો તમે વાવરો જોઈ શકો છો. વાવટામાં તમે ગેસ લગાડી શકો છો. વાવરો જાજ્યા છે, વાવરો એટલે વધારે છે મિત્રો. હવે આપણે ઉપર આવી અને વાટ જોઈ રહ્યા છે પતંગ લઈને. આગળ યાજ્ઞિક આવે તો આપણે પતંગ ચગાવીએ. તો મિત્રો પતંગ આવી ચૂકી છે અને હવે આપણે આના કન્યા પાડી નાખીએ મિત્રો. તો ચાલો કન્યા પાડી અને તમને પછી મળું. તો મિત્રો કન્યા પડી ચૂક્યા છે અને ચાલો તો સગાવીએ. આ છે આપણા મનીષભાઈ. તો આ આપણે હેલ્પ કરશે સગાવવામાં મિત્રો. તો તમે જોઈ શકો છો. ચાલો હવે પતંગ સગાવીએ અને મોજ કરીએ. તો મિત્રો હવે આપણે આ પતંગ ચગાવી રહ્યા છે. તો ચાલો ચગાવીને જોઈએ. પતંગ ઉપર ફોકસ કરાવીએ મનીષિયા. હા. મિત્રો
આ પતંગ ચગી નથી રહી કેમ કે તે માટે આ પતંગ થોડી ગાંડી થઈ ગઈ છે એટલે મિત્રો તો મિત્રો આપણી પતંગ ચગી ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો બંધ કરી નાખ મની ગયા મિત્રો પતંગ ફસાઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો તો આ ભાઈ કાઢી રહ્યા છે પણ પતંગ નીકળી નથી રહી હવે ફસાઈ ગઈ છે આ છે ગઢેરો મની ગયા લેવા જશે પતંગ હવે લઈને આવે તો આપણે પતંગ ચગાવીએ તો મિત્રો હવે આપણે પતંગ સગાવી અને આ ઉતારી દીધી છે પતંગો અને હવે આપણે બ્લોગને એન્ડ કરીશું અને હવે જે 6 વાગી ચૂક્યા છે તો દીવાબત્તી કરી અને બ્લોગને એન્ડ કરીએ મિત્રો બાય બાય